ફરી સ્વાગત છે આજે તમારો નવા વ્લોગમાં. તારીખ 13 અને ગુરુવાર ફરી આપણો નવો દિવસ સ્ટાર્ટ ઉપર થઈ ગયો છે. અને ગઈકાલે સાંજે પપ્પાની ને મમ્મીની એટલે બાન દાદાની એનિવર્સરી સેલિબ્રેટ કરી આપણે. હવે આવતીકાલે આજે 13 તારીખ અને 14 તારીખે એટલે કે આવતીકાલે જ્યારે તમે જોતા હશો એ દિવસે અમારો છોટુભાઈ છે ને વિવેકભાઈ, એનો છોકરો વિરાજ, એનો બર્થડે છે કાલે. અને 5 વર્ષનો થાય. કેટલા વર્ષનો થાય? 6 વર્ષ પૂરા થઈ જાય. એક વર્ષની થોડીક ડિફિકલ્ટી છે. હવે 7 વર્ષનો થાય છે, 5 વર્ષનો થાય છે. મારું કન્ફ્યુઝન છે. યાર કેમ યાદ નથી આવતું? 19માં છે. 19માં, હા 19માં એનો બર્થડે છે એટલે 6 પૂરા થાય બરાબર છે. 20 થી 22 23 બચ્યા. તો હવે ચાલો મળીએ નીચે ઘરે. હવે ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે આજથી બોર્ડની, બરાબર ને? કેટલા દિવસ માટે હવે તૈયારી છે? હે 27 તારીખે પહેલું એક્ઝામ છે ને? આવતા મહિનાની 15 તારીખ 27 થી 15 20 દિવસ પરીક્ષા હાલશે. સારું રજા આવે એમ. અમને તમારા વખતે એમ હતું ગાયકા પરીક્ષા પૂરી થાય સારું, રજા આવે એનું સારું. પરીક્ષા પતે એટલે હું વચ્ચેથી ટેન્શન થાય. એટલે એક દિવસ પરીક્ષા હોય, 2 દિવસે ટેન્શન હોય, પાછું 3જા દી પરીક્ષા હોય, એવું બધું. ચાલ વાળના કલર બલર કરી નાખો લાગે અત્યારમાં. હે બાજરાનો રોટલો ચોળાઈ ગયેલો છે, ફર્સ્ટ ક્લાસ ભાખરી. આમાં શું છે? વાહ, એ મારા કામનો નથી. મરચા, દહીં, ચટણી. આમાંથી ખાલી એક ભાખરી સિવાય કાંઈ કામનું નહીં. એટલી વસ્તુ ડાઇનિંગ ટેબલ ઉપર પડી છે. આપણો ચા બની ગયો. હમણાં તો ચા મારા પૂરતું જ બાકી હશે ને હવે? હા, તો એ ઘેર હશે કા? હોલીડે, ટુડે ઇઝ હોલીડે. 2 વાગે ઘેરા પહોંચ્યા અને આમ જો બા હોઈ ગયા હતા. બરાબર, એને જગાડ્યા અત્યારે ને. તમે ક્યાં જઈને આવ્યા હતી? અમે એક બાર કામમાં હતા તો અહીંયા એને જમાડ્યા. અમને પરાણે જમીન વહી આવ્યા. ઘેરા પડ્યું રહ્યું ને પાછું. 2 વાગે હજી ઘેરે પાછું કીધું નતું આમ જમવા નહીં આવી, કેમ કે 12:30 1 વાગે તમને એને પરાણે બેહાડ્યા. એટલે પછી તો શું કરવું? સારું હાલો, તો 2 વાગ્યા છે ને 3 વાગ્યા સુધીનો ટાઈમ આપણી પાસે ઘડીક કલાક આરામ કરી લઈએ. બપોરે 2 વાગે આ લોકો સૂતા છે. જો તો આ જાનુ દીદીના ભીભાઈ બી અને હાવ ખોટા છે એ તો કન્ફર્મ છે. દાંત આવ્યા જાય એ જાનુ દાંત આવ્યા. ખબર પડી ગઈ ખોટાડો છે ને? એ ભગવાન, કિલી 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 એમ કર, કિલી 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 કરતા. હુઈ જો કે હું આગળ કરતો કરતા પંચકર્મ પતી ગયું, પૂરું થઈ ગયું. હવે 11 દિવસનું પંચકર્મ પતી ગયું, પણ હજી કંઈ પગમાં ફરક પડ્યો નથી. કેમ એકલા હોય એવું લાગે? કપિલ શર્મા શો એકલા છો? ક્યાં ગયા બધા? વિનુભાઈ ઘેરે ગયા. હવે ઘેરેથી બધા વિનુભાઈની ઘેરે ગયા છે. અમારે ત્યાં વિનુભાઈની દીકરી જલપા દીદીને છોકરો એટલે ભાણિયો ભાઈ આવ્યા છે. ભાણિયાભાઈના જે 5મો દિવસ અને કાલે 6ઠ્ઠી છે. કાલે અમારે એક લગ્નમાં જવાનું હોવાથી કાલે જઈ શકાય એવું નથી. એટલે આ લોકો ગુલાબ ભાભી ને વિજયભાઈ ને મારું મમ્મી બાહોથી ગયા ને બધા ગયા લગ્નમાં. એટલે આપણે ઘેરે આવ્યા પછી આ બધું જાતે કર્યું. દહીંમાંની શાકમાં છોડવું છે ને તો દાદાએ છોડી દીધું ફર્સ્ટ ક્લાસ. મસ્ત એક ભાખરી ચોળાઈ ગઈ છે. આપણે દૂધીનું શાક ને રોટલી, દૂધ ખાવાનું છે ને. વેદાંત ક્યાંનું બાજુ બેઠો છોડવી છે. 1.5 ભાખરી છોડવી છે. એક ભાઈ કાલે એક સવાલ પૂછ્યો તો, રોજ શું હોય કે ભાખરી રોટલા ને ઉસકાવ ડેઈલી કે ભાખરી રોટલા? એવું ન હોય. ભાખરી ને એ બહાર ના હોય. ભાખરીના રોટલા ને એવું છે ને એ ખાલી આપણે અહીંયા જ છે.
બાકી ઘણી જગ્યાએ બધા ફોરેનમાં કઈ સિસ્ટમ કે શાક હોય તો ખાલી શાક ખાતા હોય ન સિઝલર ન હોય એવું બધું એમ ખાલી એમ જ હોય કઈ દરેક વસ્તુ ભાખરી ન હોય બધી વસ્તુ ન હોય ભરાતા હે મજા આવે ભાઈ બાકી તો આપણે બહાર નહીં આવું આપણે તો હાલ જ ને સવારમાં તો હતા પેપર હે પેપર સવારે 3 પેપર ખાધા બપોરે 4 પેપર ખાધા પછી સાંજે બ્રેક લીધું ઢોસા કહેવાય પેપર નો કહેવાય ઢોસા કહેવાય પ્લેન ઢોસા આપણે અહીં સુરતની સિસ્ટમ બધા પેપર કહી પ્લેન ઢોસા પ્લેન ઢોસા કહેવાય ઢોસા નો કહેવાય ઢોસા કહેવાય ઢોસા જ કહેવાય લખાય ઢોસા કહેવાય ઢોસા પ્લેન પેપર અરે અને ઢોસા કહેવાય કે ડોસા કહેવાય એ કોમેન્ટમાં જણાવજો આ છે ને એક શું કહેવાય વર્લ્ડ ફેમસ ક્વેશ્ચન છે કેમ કે આપણે અહીંયા જ્યાં જઈએ ત્યાં ડોસા ઇંગ્લિશમાં લખ્યું હોય તો ડોસા લખ્યું હોય ગુજરાતીમાં લખ્યું હોય ઢોસા લખ્યું હોય તો સાઉથમાં બધા ઢોસા ડોસા ઢોસા ઇડલી સંભાર ડોસા ડોસા એમ બોલે એમ ને રોહાણ પછી નક્કી નથી એને એ લોકો તે સાઉથમાં સ્પેલિંગમાં તો આમ તો આ આપણે ઢોસા ત્યાં ન બોલે કા ઢોસા આપણે ગુજરાતીમાં એવો કશી શબ્દ થઈ ગયો હશે ને? ઢોસા ડોસા તો શબ્દ જ ન આવે ને આ જો કે તેલ ન હોય પાણી હોય પાણી એ કરતા છે ને તેલની થોડુંક ઓછું હોય ને તો વધારે મજા આવે નાખો થોડું ઘી મારે શાક ઘટવાનું છે ઘીનું તો પછી વાત શાક આ સોયના પ્રમાણે મને એવું લાગે શાક ઘટશે શાક ઘટે શું નાખવાનું બધું હવે ભાઈ એટલું જ ખાધું તમારે હાટું કહેવા દીધું બાકી અમે ખાઈ જાય બીજા કસાઈ લેવું છે હલવો સંભાર હલવો કહેવાયેલા ભાઈ અહીંયા કોણ જોવા આવવાનું સંભારો છે એમ એમાં છે ને આ ગાજરનો સંભારો છે એટલે ખોટી વાત કરવાની ન થાય ખોટા ફાકા ફોજદારી નહીં. હલવો તો હોય તો દે હલવો જલ્દી હલવો હોય. આ હલવો જ હતો અત્યારે હલવો જ હતો આ દે દે હલવો તો. આ તમે કીધું એમાં સંભારો થઈ ગયો બાકી આપણી બે સિવાય કોઈને નથી ખબર આ સંભારો છે એમ. એવું ન હોય, સાચું બોલવાનું. સત્યમેવ જયતે. હવે છે ને આપણે ડિનર ફિનિશ કરી નાખ્યું છે ફિનિશ કર્યા પછી છે ને નૈતિકભાઈનો ટેલેન્ટ બતાવવાનું છે બધાને નૈતિકને આપણે પછી વાત બીજી હાલો પછી અત્યારે ટેલેન્ટ શું છે ખબર છે ઢોલકાનો જો આગળ વગાડે પહેલા નંબર કહેજો કોનો નંબર હા ઓર્ડર આપવો હોય તો નૈતિક ઢોલકા માટે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો ઓર્ડર હા. આપજો બરાબર? નૈતિકને. ફૂલે કાનું અને જાનનું ઢોલકામાં જન્મમાં એ ડાઇનિંગ ટેબલ તોડવાનું હોય ને તો એ કહેજો હા બસ ડાઇનિંગ ટેબલ તોડાવવા કોઈને બહારથી નહીં બોલાવતા હાલ કર આપણે ચાલુ કર બોલી કે ભાઈ કેમ શરૂ પણ કેમ બધામાં ન હોય ડાઇનિંગ ટેબલ તોડવાનું આ શુભ શરૂઆત છે આ થોડાક સમયમાં તમે અમારું ડાઇનિંગ ટેબલ તૂટેલું જોશો આ આવું ચાલુ કરી દીધું છે નૈતિક આવા ઢોલકા લગ્નમાં વગાડ્યા હોય ને તો પોલીસ વાળા 10 વાગે આવતા એની જગ્યાએ 8 વાગે આવે કેવું થાય ને જોવા આવી જાય એટલે 8 વાગે જોવા આવી જાય. જોવા આવી જાય બાકી ઊભું તો 8:30 રખાવે સાચી વાત છે. એક મોટા એવા બસ ખાઈ પીને મૂકી જો શું કેટલા વાગે ગયા તમે ઓકે 8:30 તમારે સમજો ગુલામ અય તારે તો એક વસ્તુ તૈયાર છે જલ્દી જલ્દી આયા એ તો ખરી આવું તો કરે જતો આવ કોટ ઉઠકે નાખ બસ જા નહીં વ્લોગમાં જ લઈ લો લે એટલે તો બધાને ખબર પડે ને આવો શું કરતા હતા વિનુભાઈ ને ભાનુભાઈ ને બધા મજામાં હતા હે નહીં ખાધી શું કહી નહીં ખાધી તાર મમ્મીને તો શું કીધું નહીં ખાધી ઓલી રાઈડ નાખશે ને નહીં ખાધી નહીં ખાધી કેમ રાઈડ નાખતો શું છે કાલે વાલી મીટિંગમાં આવવાનું છે કોને તમારે તારા વાલી મીટિંગમાં હું કામ ન આવું ખબર છે જો તારા સરને કંઈક તારી ફરિયાદ કરવી હોય બરાબર અને એ તારા સર પાછા મને ભણાવતા હતા અને મને ભણાવતી તને હું તને ફરિયાદ કરે કે અમુક મને એમ કે તમે તો તમે આ વેદન તમારું પત્રીસ હોય તો કંઈક કહેવાનું ન રહી કે હરખું જ હોય બે પંચકર્મ પૂરું થઈ ગયું
આજ પૂરું થઈ ગયું પતી ગયું હવે ખાલી દવા જ પીવાની મેં કીધું કે ફરક તો પડ્યો નહીં 12 દિવસ 10 દિવસ ન હોય કે તમારે 2 દી એક્સ્ટ્રા લીધા 12 વખત 12 દિવસ કીધું તો મેં કીધું મને ફરક તો પડ્યો નહીં દવાથી ફરક પડશે એટલે દવા પીવાની 3-4 મહિના એક બેન ખરેખર કેટલી વખત કોમેન્ટ કરી હશે પંચકર્મમાંથી કાંઈ બહુ ફરક પડતો નથી મેં કરાવ્યું છે આપણે વાત માની તો થાય ને ડોક્ટર જોવે તો ડોક્ટરને ખબર પડે કે ફરક નથી પડ્યો ભાઈ એટલે ડોક્ટરના મોઢે કીધું કાંઈ ફરક નથી પડ્યો કે 3 મહિના દવા જો એટલો ફરક પડશે એટલે હવે દવા આપવાની હું ખાવું મંચુરિયન ખાવું હાલ લઈ આવે તું સુઈ ગયો છો ને બેટા ખાવું છે ને ખાશે ને હે હાલો જાવ લઈ આવજો કોણ જા નથી જાવું શું કરવું છે ખાવું છે કે નથી ખાવું હે શું કરું કોણમાં હું જોવાનું હોય હે કેમ 3 મિનિટ સાડા 10 ટાઈમ ફિક્સ હે સારું હાલો જોઈ ગયો અભિના નિયમ કર્યો છે 10:30 ફોન આપી દેવાનો સુઈ જવાનું એટલે કહી શકો 3 મિનિટ રહી છે મિનિટ ફોન આગળ પાછો એને મમ્મીને આપી દેવાનો મમ્મીનો ફોન એને પાસે હોય ચાલો હવે અમે સુઈ જઈ લીધી હું આજે એકવાર પાછી તમારી યાર વાત કરવાની ઈચ્છા બધા યાર થઈ આજે છે ને આપણું કામ હતું પંચકર્મનું જે કરાવ્યું આપણે એ પ્રોસેસ પૂરી થઈ ગઈ આજે છેલ્લો દિવસ હતો અને ઘણા લોકોની સજેશન હતું કે પંચકર્મથી કંઈ ફરક નહીં પડે ઘણા નહીં એક બેન ખાસ કહેતા હતા એણે કરાવેલું હશે એટલે એના પગનો કંઈક દુખાવો હતો અને એણે સજેશન આપ્યું હતું પંચકર્મથી કંઈ બહુ ફરક નહીં પડે અને બીજું કંઈક થતું હોય તો કરો એ બધી સલાહ હતી તમારી હવે પંચકર્મ પતી ગયું અને મને એવું તો લાગે છે કે બહુ કંઈ ફરક નથી હા 5-10% હશે ફરક એવું નથી હાવ નથી એમ પણ એ તો કયા કારણે છે શું છે દવા છે પંચકર્મ છે એના કારણે થયું ખબર નથી અને હવે આપણે પંચકર્મ પત્યા પછી 3 મહિના કે 4 મહિના દવા લેવાની છે તો હજી દવા તો લેવી છે હજી આપણે એમ હારીને હિંમત નથી હારી જવી એટલે થેન્ક યુ તમારો બધાનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે તમે અમને દરેક સારી વાતમાં અને નબળી વાતમાં બધામાં સજેશન આપો છો કાંઈક અમારી ભૂલ થઈ હોય તો ભૂલ પણ સુધારાવો છો અને અમારા સુખ દુઃખમાં ભાગીદાર બનો છો તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને હવે આજે અહીંયા આપણા વ્લોગનો એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં ફરી મળીશું જો તમને આ વ્લોગ જોવાની મજા આવતી હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો જેવી તમને મજા આવી એવી કોમેન્ટ કરો અમે સવાલ હશે તો એના જવાબ દઈશું તમારી દરેક વાતને માન્ય રાખશું કંઈક રિક્વાયરમેન્ટ હશે કંઈક એવું હા ઘણા એક ભાઈ છે એને નૈતિકને ગાલ ખેંચવાનું કે ઘણી વાર ગુલાબને ને એવું બધું કંઈક હોય મજા આવે એવી વાત એ આપણે આગળ વધારશું અને ચાલો તો હવે આજના દિવસ માટે એટલું જ ફરી મળીએ આવતીકાલે ચાલો મળીએ